દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખાતે આજ રોજ તાલુકા પંચાયતમાં બનાવવામાં આવેલ બગીચામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોંગથિયા તેમજ લીલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિતુનભાઈ ત્રિવેદી, ખોડાભાઈ માળવિયા તેમજ લીલિયા તાલુકા કોંગ્રેસ ટીમ ઉપસ્થિત રહેલ, તેમજ વૃક્ષોના દાતા જીવનભાઈ વોરા તેમજ લીલિયા તાલુકા પંચાયતના ટીપીઓ મેડમ, તાલુકા પંચાયત તમામ સભ્યો, સરપંચ તથા સરપંચ સભ્યોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નીતિનભાઈ, આપ લીલિયા તાલુકા કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે ફરજ બજાવો છો અને આજે લીલિયા તાલુકા પંચાયત કચેરીની અંદર ગાર્ડન બનાવ્યું છે, એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. શું વિગતવાર છે, જણાવો. આજ રોજ લીલિયા મુકામે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જગાભાઈ દેથલિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોગથિયા વગેરેની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ અને દાતા જીવનભાઈ વોરા તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડૉક્ટરો, ગામના વિવિધ જ્ઞાતિના પ્રમુખશ્રીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા, તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા અને આજે સારી રીતે તાલુકા પંચાયતના કર્મચારીઓને સાથે રાખી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમના દાતા શ્રી જીવનભાઈ વોરાને પણ આ તકે ધન્યવાદ આપવામાં આવેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.